ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી છે સંકેતો? જી ગુડ મોર્નિંગ ચાંદનીને. આજના દિવસે પણ થોડાક સંકેતો હવે ફરી પાછા આપણને નબળા જ મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે જુઓ અમેરિકાના બજારોની અંદર આપણને એક દબાણ સાથેનું ખાસ કરીને કામકાજ જોવા મળ્યું, જેમાં ખાસ કરીને ડાઓ જોન્સ જુઓ ગઈકાલે લગભગ 800 પોઈન્ટ જેટલો, લગભગ 1.5% જેટલો ઘટ્યો છે. નાસ્ડેક, S&P 500 આ બંનેની અંદર પણ આપણને ઘટાડો આવતો દેખાયો. જો કે રાહતની વાત એ રહી કે S&P 500માં નીચલા સ્તરેથી થોડી એક સામાન્ય રિકવરી આપણને આવતી જોવા મળી, પરંતુ કોઈ બહુ મોટી રિકવરી અહીંયાથી નહોતી, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી તરફ આવો તમે અન્ય જે કોમોડિટી અને અન્ય સંકેતો છે એના ઉપર ખાસ કરીને ડોલરમાં મજબૂતીથી ગઈકાલે ફરી પાછો આપણને સોના અને ચાંદીની અંદર જે છે એક પ્રોફિટ બુકિંગ આવતું દેખાયું છે. આપણને ખબર છે કે અહીંયા પણ એક સારી એવી તેજી અત્યાર સુધીમાં આવતી જોવા મળી છે, પરંતુ ગઈકાલે ડોલર ઇન્ડેક્સ ખાસો એવો મજબૂત થતો જોવા મળ્યો, જેની અસર સોના ચાંદી પર આવી. બિટકોઇન ફરીથી પાછો આપણને $70,000 નજીક પહોંચતો જોવા મળ્યો છે. હવે આજના દિવસે US નોન ફાર્મ પેરોલના અને બેરોજગારીના આંકડા આવવાના છે, એટલે બજારની નજર ખાસ કરીને એના પર પણ બનેલી રહેશે. બીજી તરફ રશિયાથી ક્રૂડ ખરીદવા માટે ભારત હવે તૈયાર થઈ ગયું છે. રશિયાથી ક્રૂડ, ભારતની જે કંપનીઓ છે એ રશિયાથી ક્રૂડ ખરીદશે. યુએસએ તેલ ખરીદવા માટે 30 દિવસની તાત્કાલિક છૂટ આપવાની વાત કરી છે. યુએસના ટ્રેઝરી સેક્રેટરી છે સ્કોટ બેસન્ટ, એમણે ટ્વીટ કરીને ખાસ કરીને આ માહિતી આપી છે, કારણ કે અત્યારે જે પ્રકારે પરિસ્થિતિ આપણને મધ્ય પૂર્વની અંદર જોઈ રહ્યા છીએ, આપણો પણ ક્રૂડની સપ્લાય ખાસી એવી અટકી છે, એટલે એ પરિસ્થિતિમાં અત્યારે ખાસ કરીને રશિયાથી ક્રૂડ મંગાવવું એવું ભારત વિચાર કરી રહ્યો હતો, અને એમાં હવે અમેરિકાએ પણ થોડીક સાથ આપ્યો છે, એટલે જોવાનું રહેશે કે ત્યાં કઈ રીતે થાય છે. આ બધાની વચ્ચે ડોલર ઇન્ડેક્સ આપણને ચિંતાજનક સ્તર પર 99.44 પર પહોંચતો દેખાયો છે. ક્રૂડ માટે પણ અને આપણા માટે પણ થોડુંક અહીંયાથી વધારે નુકસાનકારક રહેશે, અને બ્રેન્ટ ક્રૂડ $86 પાર આપણને જતું જોવા મળ્યું છે, જે પણ એક આપણા માટે એક ચિંતાજનક વિષય છે. જો કે આ બધાની વચ્ચે રશિયાથી ક્રૂડ ખરીદવું થોડો સમય માટે અહીંયાથી રાહતના સમાચાર આપણા માટે બનતા દેખાઈ રહ્યા છે. US ઈરાનની વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અપડેટ લઈએ તો US હાઉસે પણ ટ્રમ્પ વિરુદ્ધ વોર પાવર્સનો પ્રસ્તાવ છે એને નકારી કાઢ્યો છે. ગઈકાલે હાઉસમાં આ પ્રસ્તાવને 219માંથી 212 મતોથી રદ કરવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનના હવેના જે પણ નેતા થશે એ નક્કી કરવામાં તેમનો પણ સહભાગ હશે ખાસ કરીને. બીજી તરફ અમેરિકાએ IRGCને સરેન્ડર કરવાની ચેતવણી આપી છે. 72 કલાકમાં 200થી વધારે હુમલા કર્યાની વાત US સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કરવામાં આવી છે, અને જો ઈરાની સ્ટેટ મીડિયાનું માનીએ તો અત્યાર સુધીના આ યુદ્ધમાં ઈરાનમાં લગભગ 1200 લોકોના મૃત્યુ થયા છે એવું તેમનું કહેવું છે. બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અરાકચીએ કહ્યું છે કે તેઓ સીઝ ફાયર અત્યારે નથી ઈચ્છતા, અને ટ્રમ્પે એવું કહ્યું છે કે ઈરાન બાદ હવે તેઓ ખાસ કરીને ક્યુબા પર નિશાનો સાધશે, એટલે એ વાતને પણ અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રાખવાની છે. જોકે આ બધાની વચ્ચે ટેક અને AIના રેગ્યુલેશન્સ પણ થોડાક કડક થાય એવી અત્યારે આશા દેખાઈ રહી છે. US વિશ્વભરના AI ચિપ્સના એક્સપોર્ટ પર કડક નિયમ લાવવાની તૈયારીઓ કરી રહ્યું છે, અને AI એક્સેલરેટરના સંબંધિત તમામ નિકાસ અહીંયાથી ખાસ કરીને મંજૂરી આપવાની રહેશે, એટલે એના પર એક ફોકસ રાખજો. સમાચાર બાદ NVIDIA અને AMDના શેરની અંદર આપણને એક ઘટાડો આવતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે આવો આજના એશિયાના બજારો પર. એશિયાના બજારોની અંદર આજના દિવસે તમને એક મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નિક્કેઈની અંદર આજના દિવસે જુઓ તમને અત્યારે તો એક પોઝિટિવિટી જોવા મળી રહી છે. કોરિયાના બજારો નીચે છે, તાઇવાનની અંદર એક પોઝિટિવિટી છે. બીજી તરફ આવો શાંઘાઈ હેંગસેંગ સ્ટ્રેટ ટાઈમ્સ પર, અહીંયા પણ તમને થોડાક મિશ્ર કારોબાર જ આજના દિવસે જોવા મળી રહ્યા છે. પરંતુ આપણે ખાસ કરીને વાત કરીએ આપણા ગિફ્ટ નિફ્ટીની, તો આજે ત્યાં આગળ થોડા ઘણા ઘટાડાના સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે આપણે નીચલા સ્તરેથી થોડાક સુધરીને બંધ થયા હતા. 24,827 પર નિફ્ટી ફ્યુચર્સ બંધ થયા હતા. ગિફ્ટ નિફ્ટી 24,658ના સંકેત આપી રહ્યું છે, એટલે આજે પણ એક શરૂઆત થોડીક નબળી થાય એવી પૂરેપૂરી તૈયારી અત્યારે તો લાગી રહી છે ચારની.